બાળકને તમાચો મારવો, કાન ખેંચવો કે લાકડીથી મારવો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) હેઠળ એક અપરાધ છે. 1 વર્ષ સુધીની જેલની સજા, દંડ કે બંને થઈ શકે છે. શિક્ષકે માર મારવાના કારણે બાળકના હાડકાં તૂટી જાય કે શરીરને કાયમી નુકસાન થાય તો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2) હેઠળ એક અપરાધ છે. 7 વર્ષ સુધીની જેલની સજા, દંડ કે બંને થઈ શકે છે. શિક્ષકે માર મારવાના કારણે બાળકના જીવને જોખમ ઊભું થાય તો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ એક અપરાધ છે. 10 વર્ષ સુધીની જેલની સજા કે આજીવન કેદ થઈ શકે છે. શિક્ષકના ટોર્ચરના કારણે બાળક આત્મહત્યા કરે તો ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 હેઠળ એક અપરાધ છે. આ કેસમાં 10 વર્ષ સુધીની જેલની સજા કે આજીવન કેદ થઈ શકે છે. જો શિક્ષકની બેદરકારી કે હિંસાના કારણે બાળકનું મૃત્યુ થાય તો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 હેઠળ એક અપરાધ છે. આ કેસમાં 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે, જે પરિસ્થિતિના આધારે વધી પણ શકે છે.